જપમાળા માત્ર એક દોરો કે મણકા નથી, એ આપણા ભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પનું પ્રતીક છે. પણ જો આ જપમાળા ખંડિત થઈ જાય તો શું કરવું? શું એ માત્ર એક સામાન્ય ઘટના છે કે તેમાં કોઈ ધાર્મિક સંકેત છુપાયેલો છે? આજની ખાસ વાતમાં જાણીશું ખંડિત જપમાળાનું શું કરવું, કયા મંત્રનો જાપ કરવો અને કેવી રીતે ફરીથી તેનો યોગ્ય ઉપયોગ કરવો. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે ખંડિત માળા, ખંડિત જપમાળા હોય તો એનું શું કરવું. કેમ કે ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી, અમે જે રોજ નિત્ય માળા કરીએ છીએ એ માળા તૂટી ગઈ છે, તો અમારે શું કરવું જોઈએ? કોઈ પણ જપમાળા તૂટી જાય તો એનું શું કરવું જોઈએ, એના વિશે આજનો આપણો કાર્યક્રમ છે. તો શાસ્ત્રનું પ્રમાણ એમાં શું છે? જપકાલે તુયા માલા, જપકાલે તુયા માલા મતલબ જપ કરવાવાળી જે માલા છે તે ત્રુટિતા ચ પ્રમાદતઃ, જો એ માલા તૂટી જાય તો શું કરવું જોઈએ? શતવારમ જપે દ્વિયામ, 100 વાર મંત્ર જપ કરવો જોઈએ. તદ દોષણમ વિશુદ્ધયે, તો એના દોષમાંથી મુક્તિ મળે છે. તો મતલબ માળા તૂટી જાય છે તો એનો દોષ લાગે છે, એ વાત થઈ ને અહીંયા? બિલકુલ હા. કોઈ માળા તૂટી જાય છે તો એનો દોષ લાગે છે, પણ એ દોષનું નિવારણ તમારે જે મૂળ મંત્ર હોય, જે કંઈ ભગવાનના તમે માળા કરતા હોય તે જે તમારો મૂળ મંત્ર હોય એની 100 વાર એ મંત્ર બોલી નાખવાનો છે, એટલે એનો દોષ નિવારણ થઈ જાય છે. એ મૂળ મંત્ર ન ફાવે તો હું જે આપું છું તે મંત્ર તમારે 100 વાર બોલી જવાનું. પહેલી વાત કે જો તૂટેલી માળાનું શું કરવું જોઈએ એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. હવે માળા તૂટી છે કે મણકો તૂટ્યો છે એ પણ પ્રશ્ન જરૂરી છે. જો તમારી પાસે તુલસીની માળા હોય, રુદ્રાક્ષની માળા હોય કે કોઈ પણ માળા હોય, એ તૂટી જાય એટલે પહેલો તો કે ત્યારે જપ બંધ થઈ જાય છે, જપ થતા નથી. બીજા નંબરની વસ્તુ, જો માળાનો દોરો તૂટી ગયેલો છે તો તે દોરાને જોઈન્ટ કરીને એની ઉપર ગંગાજળ છાંટી અને એને ડાબા હાથમાં રાખી ઉપર જમણો હાથ મૂકી અને ઓમ અક્ષમાલિકાય નમઃ, આ મંત્ર ઓમ અક્ષમાલિકાય નમઃ મંત્ર 100 વખત બોલવાનો અને 100 વખત બોલ્યા બાદ પછી એનો તમે પ્રયોગ ચાલુ, મતલબ એ માળાનો ઉપયોગ તમે કરી શકો. જો તૂટેલી માળાને આમ તો એવું લખ્યું છે મૂળ મંત્રમ જપેત, એક અક્ષમાલિકાય નમઃ મંત્ર, અથવા તમે જે ભગવાનને ઉદ્દેશીને માળા કરતા હોય મૂળ મંત્ર જે કંઈ હોય એ મૂળ મંત્ર પણ બોલી શકાય, અથવા ઓમ અક્ષમાલિકાય નમઃ આ મંત્ર. અક્ષમાલિકા જે છે એ માલાની દેવી છે. ચંડીપાઠમાં એનું પ્રમાણ આપેલું છે, મામાલે મહામાયે સર્વશક્તિ સ્વરૂપિણી ચતુર્વર્ગ સ્વન્યાસ ન્યસ્મન્મે સિદ્ધિદા ભવ. એનું પ્રમાણ આપેલું છે કે અક્ષમાલિકા દેવી જે માળા જે કરો છો એના દેવી ગણવામાં આવે છે. એટલે કોઈ પણ માળાના જો દોરો તૂટી જાય તો એને જોઈન્ટ કરીને ઓમ અક્ષમાલિકાય નમઃ બોલીને તમે માળાનો ઉપયોગ કરી શકો છો. પણ શતવારમ, કેટલી વાર? શતવારમ જપે દ્વિયામ, 100 વાર મૂળ મંત્ર અથવા ઓમ અક્ષમાલિકાય નમઃ 100 વાર બોલવું જોઈએ. તત્ત દોષમ વિશુદ્ધ, તો તે માળા તૂટવાનો જે દોષ છે તે તમને લાગતો નથી. હવે રહી વાત મણકા. જો માળાનો મણકા તૂટી ગયા હોય, માળામાં જે મણકો ચાહે રુદ્રાક્ષનો હોય કે મોતીનો મણકો હોય કે ચાહે કોઈ રત્નનો મણકો હોય કે તુલસીનો મણકો હોય, કોઈ પણ મણકો જ્યારે તૂટી જાય તો એને ખંડિત કહેવાય. અને ખંડિત વસ્તુનું પૂજન અથવા એનો જપ કરવું, શાસ્ત્રમાં એનું એવું લખ્યું છે કે ખંડિત વસ્તુની પૂજા ના થાય. તો પછી એનું શું કરવું? તો કે ખંડિત થયેલા મણકાને જળની અંદર પ્રવાહિત કરી દેવા જોઈએ. અને જે નવા મણકા છે અથવા નવી માલા લઈ લો અથવા એ મણકાને નવો લઈ લો, એને જોઈન્ટ કરીને એની અંદર મેં કહ્યું તેમ ઓમ અક્ષમાલિકાય નમઃ મંત્ર બોલી અને એને એક્ટિવ કરીને પાછું તમે એ માળાનો ઉપયોગ કરી શકો છો. બીજા નંબરની વસ્તુ, ઘણા લોકોને માળા પહેરવાના પણ શોખ હોય છે,
કોઈ હાથમાં પહેરે છે, કોઈ બાહુમાં પહેરે છે, કોઈ ગળામાં પહેરે છે, કોઈ માથાની ઉપર જે વાળ હોય એની અંદર પહેરે છે, જટામાં. તો માળા પહેરવાના મણકાને લઈને પણ શાસ્ત્રમાં એક વાત કહી છે કે કેટલા મણકા લેવા જોઈએ. શાસ્ત્ર એવું કહે છે કે 20 મણકા, 25 મણકા, 14 મણકા, 108 મણકા, 27 મણકા, 30 મણકા, 50 મણકા લેવા જોઈએ. કયા મણકા, કેટલા મણકા હોય તો શું લાભ આપે? તો કે 20 મણકા ભેગા કરીને જો માળા બનાવવામાં આવે, એનો જો જપ કરવામાં આવે અથવા પહેરવામાં આવે છે તો તે વ્યક્તિને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. જો 25 મણકાની માળા તમે જો પહેરતા હોય, 25 જ દાણા, તો 25 મણકાની દાણાની માળા પહેરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્રીજી વાત લખી, ચતુર્દશ એટલે કે 14 માળા, 14 મણકાની માળા બનાવીને જો એનો ઉપયોગ કરવાથી સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 108 મણકાની માળાથી જો જપ કરવામાં આવે છે તો સર્વ કાર્ય સિદ્ધિ, તમારું કાર્ય સિદ્ધ બને છે. 27 મણકાની માળા પુષ્ટિદાયક બને છે. 30 મણકાની માળા હોય તો એ ધનની લાભ આપે છે, ધન સંપત્તિમાં વધારો કરે છે. જો 50 મણકાની માળા હોય તો એ પણ કાર્ય સિદ્ધ કરે છે. હવે ઘણી વખત આપણે ભૂલ કરીએ છીએ કે અહીંયા આપણે ઘણી વખત રુદ્રાક્ષની, મેં બહુ બધા લોકોને જોયું છે કે રુદ્રાક્ષની માળા બનાવી હોય, સોનામાં બનાવી હોય અને એ નાના નાના મણકા પંચમુખી રુદ્રાક્ષ લીધા હોય. જો કે રુદ્રાક્ષની માળા જો સારામાં સારી જોવા જઈએ તો આ મેં પહેરી છે સિદ્ધ માળા, જે મોટી છે ને નાની પણ આવે, પણ એની અંદર સિદ્ધ માળા પહેરે છો તો 1 મુખી, 2 મુખી, 3 મુખી, 4 મુખી, 1 થી 16 મુખીના રુદ્રાક્ષ ભેગા કરી અને આ રીતે ગળામાં ધારણ કરી શકાય. જે નાની સાઈઝ આવે એ પણ પહેરાય, મોટી સાઈઝ જે મેં પહેરી છે એ પણ પહેરાય. હવે ઘણા લોકોને જોઈએ છે તો ખાસ કરીને સોનામાં પંચમુખી રુદ્રાક્ષ હોય છે, 5 મુખી, અને પંચમુખી રુદ્રાક્ષની 108 એટલે બહુ લાંબી થાય તો 2 રાઉન્ડની પહેરતા હોય અથવા ઘણા લોકો એક જ રાઉન્ડમાં પહેરતા હોય. અને એમાં ભૂલ ક્યાં થાય છે? 54 મણકા લેતા હોય છે ઘણા લોકો. શું કરે? રુદ્રાક્ષને 108 એના અડધી કરી નાખો એટલે 54 થઈ જાય, 54 બનાવી પહેરી લો. શું પ્રમાણમાં શાસ્ત્રનું પ્રમાણ છે? બિલકુલ નહીં. 54 મણકાનું પ્રમાણ જ નથી. 50 મણકા લો, કાં તો 108 લો, કાં તો 50 જ લો. હવે રહી વાત માળા જપ કરવાની વાત આવે તો માળાને જ્યારે તમે જપ કરતા હોય ને તો ઘણા લોકો માળા ફેરવતા હોય, ઘણા નથી આવડતું. આમ અંગૂઠાથી માળા ફેરવતા હોય. આ માળા હાથમાં પકડીને અંગૂઠાથી કોઈ દા માળા થાય નહીં. અંગૂઠો લગાવવાનો જ નથી એમાં. શાસ્ત્ર તો એવું કહે છે કે છેલ્લી આંગળી જે છે, છેલ્લી આંગળી અંગુષ્ઠ અને આ 3 આંગળીઓ ભેગી કરવી, એમાં છેલ્લી 2 આંગળીઓની ઉપર માળા રાખવી, અંગૂઠાથી જોઈન્ટ કરવું એટલે માળા પડી ના જાય. આ રીતે રાખવાનું. હવે રહી વાત 2 આંગળી, જે અંગૂઠાની બાજુમાં જે મોટી આંગળી છે, તમારે એ આંગળીને સ્પર્શ નહીં કરવાનો, મધ્યમાં એટલે કે મોટી આંગળીથી માળા ફેરવવાની. મતલબ આ રીતે માળા કરવાની છે. માળામાં 4 આંગળી આવે છે, પણ 4 આંગળીમાં કેવલ વચ્ચેની મોટી આંગળીથી માળા ફેરવવાની, પહેલી આંગળી એનો સ્પર્શ નથી કરવાનો. આ રીતે માળા કરવાની હોય છે. તો આજે હું પ્રફુલ્લ પંડ્યા, મેં તમને માળાની બહુ સરસ મજાની જાણકારી આપી છે કે માળાના મણકા તૂટી જાય તો શું કરવા અને એનું પ્રાયશ્ચિત શું છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું આવી જાણકારી તમને આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.